શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે શ્રાવણ મહિનાની સાતમની તિથિ છે, તો આજે આપણે આ વિડીયોમાં સાતમની વ્રતકથા તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરવું, આખો દિવસ રાંધણ છઠનું રાંધેલો ટાઢું ખાવાનું હોય છે. એ દિવસે ચૂલો સળગાવવાનો નહીં. ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી. એક ગામમાં ડોશીમાં પોતાના 2 દીકરા વહુઓ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી. બંને દેરાણી જેઠાણીને એક દીકરો હતો. રાંધણ છઠનો દિવસ આવ્યો. નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એટલામાં છોકરો રડવા લાગ્યો. એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી ને ધવડાવતા તેની આંખો મળી ગઈ અને સૂઈ ગઈ. રસોડામાં ચૂલો સળગતો રહ્યો. મધરાત થતાં દશા શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ખૂબ ગુસ્સે થયા અને તેમાં આલોટ્યા અને ખૂબ દાઝ્યા. તેમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળી રહ્યું છે તેવું તારું પેટ બળજો. શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભડથું થઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાય. તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાય માન થયા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી જેઠાણી અને સાસુ દોડતા ત્યાં આવી પહોંચ્યા. તેઓ છોકરાને જોઈને બોલ્યા, નાની વહુ, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી શીતળામાં તારી પર કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી તેમની માફી માગ. માં તારી પર જરૂર દયા કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુ કહે, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે, એટલે તેમણે મારા છોકરાને મારી મૂક્યો છે અને તેને બાળી નાખ્યો છે. હું તેમની માફી માગવા માટે જાઉં છું. બહેન, તું શીતળામા પાસે જાય તો મારું પણ પૂછતી આવજે ને કે અમે એવાથી શાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી, અને જો કોઈ ભૂલ ચૂકે પીએ છે તો કેમ મરી જાય છે. નાની વહુએ પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં તેને 2 આખલા મળ્યા. તેમના ગળામાં ઘંટીનું એક પડ હતું. તેઓ ખૂબ લડતા હતા. નાની વહુને જોઈને આખલાઓ બોલ્યા, બહેન, તું કેમ રડે છે? વહુએ કહ્યું કે શીતળામાં મારી પર કોપ્યા છે એટલે માફી માગવા જાઉં છું. તો બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી. થોડેક દૂર ગઈ. ત્યાં બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા. તેને જોઈ ડોશીમાં બોલ્યા, બહેન, ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જા ને, ખૂબ ખંજવાળ આવે છે. નાની વહુ ખૂબ દયાળુ હતી. તેને શીતળામાની દેરીએ જવાની ઉતાવળ હતી, છતાં તે પોતાના બળેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેનું માથું જોવા લાગી. વહુએ ડોશીના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથાની ખંજવાળ ઘણી ઓછી થઈ ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો. ડોશીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ
અને કિલકિલાટ કરવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી અને માફી માંગવા લાગી. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમને માફી માંગી. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં એક તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં. સવારમાં વલોણું કર્યા પછી જો કોઈ સાસ લેવા આવે તો તે પાણી નાખીને સાસ આપે. તેના પાપનું નિવારણ એ છે કે એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટે અને પછી તો મારું નામ લઈને પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગુઓ તેનું પાણી પી શકશે. નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે અડોશ પડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો તે બંને જણા તેનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેને શીતળામાની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતાં પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કહી સંભળાવી. પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી તે તળાવનું પાણી પોતે પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા લાગ્યા. પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘરે આવી. ઘરે આવીને પોતાના દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા. માએ અમને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુમા તો રાજી રાજી થઈ ગયા છોકરાને સજીવન જોઈને. પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુમાએ પૂછ્યું, વહુ બેટા, આ બધું શી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને પણ શીતળામાના દર્શન થશે. રાંધણ છઠને દિવસે જેઠાણી જાણી જોઈને સૂલો સળગતો મૂકી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામા ફરવા આવ્યા. તેઓ જેવા ચૂલામાં આરોટ્યા કે દાઝ્યા. તેમને શીતળામાએ જેઠાણીને શ્રાપ આપ્યો કે જેને મને બાળી છે એનું અંતર બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ અને તે તો દેરાણીને માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી. રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ. ત્યાં અવાજ આવ્યો, પાણી પીશ નહીં નહીતર મરી જશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત? આમ કહી તે પાણી વગર પીધા વગર ચાલતી થઈ. આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાત? આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. રસ્તામાં જતાં પેલી મેલી ઘેલી ડોશી મળી. તે માથું ખંજવાળતી હતી. તેણે જેઠાણીને કહ્યું, બહેન, જરા મારું માથું જોઈ આપને. આ સાંભળી જેઠાણી બોલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ આપું. હું તો શીતળામાની શોધમાં જાઉં છું. આમ કહી તે ચાલી નીકળી. તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને ઘરે પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ. જેઠાણી તેમના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને, સાંભળનારને તથા આ વિડીયો સાંભળનાર સૌને ફળજો. જય દશામાં.
શીતળા સાતમે લોકો ચૂલો સળગાવતા નથી અને આગલા દિવસે રાંધેલું અન્ન ખાવાની પરંપરા છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.